નાખો તો વર ઉપર માલ છે કે પાણીમાંથી આપણે વીણીને એટલા માટે બરોબર છે. ચાલો મિત્રો ખાવા જમવા. તો હાલો મિત્રો બપોરા કરવા. થાકી ગયા ભાઈ, કામ કરી કરીને કેટલું કામ કરવું કઈ સમજાતું નથી જિંદગીમાં. જિંદગી આખી કામ જ કરવાનું શું આપણે? દાઢી કરી કરીને તો મરી ગયા હવે. કાંઈ વાંધો નહીં, મહેનત તો કરીશ ને બીજું. હાલો મિત્રો, કેમ છો? મજામાં? મિત્રો તમે બધા મજામાં છો? આપણે પણ ખૂબ મજામાં છે. તો અત્યારે આવી ગયા છે આપણે ખેતર વાડીએ, જે આપણે ડેલી રૂટીન જે કંઈ કામ કરવાનું છે આજે આપણે એ પણ કામ કરવાનું છે. તો તમે વિડીયોમાં કન્ટિન્યુ રહેજો, વિડીયો લાઈક કરી દેજો, ચેનલમાં નવા ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. અને હમણાં છે ને આપણે ખેતીવાડીના વિડીયો આવશે બરોબર. જે કાંઈ ગમે તે વસ્તુ હોય છે તો ખેતીવાડીના વિડીયો આવશે. હમણાં ખેતીવાડીમાં આપણે કામ કરીશું તો ખેતીવાડી અત્યારે છે ને ઠંડી પડવા મળી, થોડી ઠંડી પડી એટલે આપણે આજે કોટ પણ પહેરી લીધો છે બરોબર છે. તો આજનું કામ આપણે એવું છે કે શેણામાં પાણી વાળવાનું છે, અને શેણામાં જો પાણી વરી જાય ત્યાર પછી આપણે જીરામાં ને એમ બધું પાણી વાળવાનું છે. તો તમે વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. અને આમ જો ભગવાન સૂર્યના ઉદય થઈ ગયા છે અને આપણે હમણાં આપણે કામે ચડી જાય. ડેલી રૂટીન બ્લોગ આપણો આવશે, ડેલી રૂટીન બ્લોગ આપણો આવશે રોજનો. અને ખેતીવાડીનો બ્લોગ એવું બધું આવશે, ખેતીવાડીના કામકાજ એવા બધા વિડીયો આપણે આવશે. તો સબસ્ક્રાઇબ કરી લેજો, લાઈક શેર કોમેન્ટ બધું તમે કરી લેજો. તો ચાલો મિત્રો, આપણે વાતો ઘણી બધી થઈ ગઈ, ખૂબ વાતો નથી કરવી અને આપણે કામે લાગી ફટોફટ. કામે લાગવામાં મજા છે, બાકી કામે ન લાગે તો સારું ન લાગે. તો આપણે આવ્યા છે કામે, તો ફટોફટ આપણે લાગી જાય કામે. ફટતી કર બતાવી દો તમને, જોઈ લ્યો. મસ્ત બેકગ્રાઉન્ડ છે અને બેકગ્રાઉન્ડ પણ બહુ મસ્ત છે. એમ કે વાડી બ્લોક છે, આ વાડી રસ્તો છે, વાડી વિસ્તાર છે, ખેતીવાડી છે એટલે મસ્ત. અહીંયા બધું સીન બેકગ્રાઉન્ડ બહુ મસ્ત વિડીયો આવે, અહીંયા શૂટિંગ કરવાની પણ મજા આવી જાય એવું બધું છે મિત્રો. તો ફરતી કરો, ખેતર 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 છે ફરતી કરો, અને ફરતી કરો વાવેતર પણ મસ્ત થઈ ગયા છે મિત્રો. તો ચાલો મિત્રો, આપણે કામે ધંધે લાગીએ અત્યારમાં. પર હાલો મિત્રો, જો લાઇટ આવવાની ફૂલ તૈયારી, એટલે કે લાઇટ આવી ગઈ છે બરોબર. તો આપણે અત્યારે ચાલુ કરી દઈએ મોટર. પછી તો ઓટોમેટિક છે એટલે કંઈ ટેન્શન નથી, ચાલુ જ હોય. હું માંડવી વીણતો હતો ને એટલે બંધ રાખ્યું હતું, કેમ કે પાણી ફટોફટ ક્યારા ભરાઈ જાય એટલા માટે ઘડીક વાર બંધ રાખ્યું હતું. નકર તો ઓટોમેટિક ચાલુ જ હોય, કે હું માંડવી ઓલી સાઈડ વીણતો હતો એટલે ખ્યાલ ન રહે પાણી આવી ગયું ને તોય. તો અત્યારે આપણે ટાઈમ ફૂલ થઈ ગયો છે અને લાઇટ આવી ગઈ છે, તો અત્યારે આપણે ચાલુ કરી દઈએ બરોબર છે. આપણે લાકડું રાખવાનું છે. ચલો, ઓટોમેટિક સ્ટાર્ટ ચાલુ થઈ ગઈ. હવે આપણે આખો દિવસ જ્યારે બંધ કરીને ત્યારે જ, બાકી લાઇટ જાય તો એ ઉપાધિ નહીં રહે. ફોટો સિસ્ટમ છે એટલે એની મેળે ચાલુ થઈ જાય. તો ચાલો આપણે જાય ઓલી બાજુ, ક્યારે જાવ આ ભરેલા કેરા છે ને એમાં જ આવે છે પાણી. તો પાયેલા કેરા ને એમાં જ પાણી આવે છે. તો બીજા કેરામાં આપણે કઈ પાણી વારી લઈએ. હા, તો ખુલ્લું રાખવાનું છે. તો મિત્રો, જો આ બે કેરામાં પાણી જાય છે તો હમણાં આપણે નાખું ઘા વારી લઈ, કે આમ અડધે પડે લગી પાણી પૂગી ગયું છે. તો આપણે નાખું વારી લઈ અહીં ઘણા પાણી અત્યારમાં ફૂલે ફૂલ આવે બાકી. તો હાલો મિત્રો, હવે આપણે ફટાફટ નાકું વાળી લઈએ. બીજું હું પછી નવરા બેઠા ગપાટા મારશું. ફટાફટ નાકું વાળી લઈએ આપણે કમ્પ્લેટ બરોબર છે. નાકું તો વર ઉપર માલ છે, કઈ પાવડો બાકી ગઠા જાવ છો. આ નાકું બંધ કરી દે પણ આપણને આવડો બાકી એમ છે, બાકી થોડી એમ છે એનું જામી જાય છે બધું. અરે પણ ઉષા કરી નાખે તો પાવડો ગજબ નો થાય, બીજું કઈ માથા ભારે પાવડો ભાઈ. એક પાવડો તો આપણે ભાંગી નાખવાની એવા પછી તમે નાકા હેમાં કરો ઓપરેશન કર તૂટશે બૂટશે. આના કમ જવા દે પાણી.
બે ધોરી જવા દે બે તો હરવું પડી જાય પાણી થોડું અત્યારમાં તો ફૂલ પાણી આવે દૂસા કરે આને તો ખાધું છે અહીંથી પાણી પી જાય તો પાછું ચાલુ કરી તો પાણી ઘડીક વાર હાથ નો રહે બહુ પાણી આવે જો બે ધોરી એમ પાણી જાય છે તો પાણી ઘાય ઘા જાય છે થોડુંક ધીમું પડશે ને થોડુંક તઈ હથરું પડશે ત્યાં લગી તો પાણી ઘાય ઘા હાલે અત્યારે ફૂલે ફૂલ પાણી જાય જો આ છે સંધુભાઈ ના સીણા કેટલા મસ્ત ઉગી ગયા છે જો આ સીણા પ્રત્યેક વર્ષ સીણા વાવેતર 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 છે આ વર્ષ ભૂકા કાઢ નાખ્યું વાવેતર છે બહુ વાવેતર છે ફરતી કર વાવેતર ઓલી બાજુ સીણા છે ડાયાભાઈ ના સીણા ડાયાભાઈ દેસાઈ કલાભાઈ દેસાઈ એ બાજુ વાડી એવી બધાની તો એ બાજુ બધાની વાડી છે અને બધાને વાવેતર બહુ સારા છે બધાને તો હવે સીણાના કેરા તો થોડાક છે 15-16 જેટલા સીણાના કેરા છે ત્યાર પછી આપણે જીરામાં જવા દેવાનું થાય એટલા કેરા પી જાય ને પછી જીરામાં પછી જવા દેવું એવું છે અને આ બધું કમ્પ્લીટ આ પારી બધું પી જાય ને પછી ઓલી બાજુ છે સીણા તો સીણામાં જવા દેવું અત્યારે આ બે કેરામાં જાય છે પાણી ધીમે ધીમે બે કેરામાં પાણી હેલું જાય છે બરોબર છે અને ઓલી બાજુ હજી ક્યારે બાકી છે પાવાનું ઘણું બધું પાવાનું બાકી છે એ બધું પી જાય ને પછી આપણે ઓલા પારિયમ નીચલા પારિયમ જવા દેવાનું થાય એટલું હમણાં થોડું ઘણું 8-10 કેરા પીવે ત્યાર પછી આપણે જમવાનો ટાઈમ થઈ જાય તો જમીન પાછા આવીને પાછું મોટર ચાલુ કરી દઉં એ બધું કરશું સવારના આપણે આમનામ જ છીએ સવારથી લઈને અત્યાર લગી આમનામ બેસવાનું આપણે પાણી પાઈને એવું બધું કરી કેરામાં બીજું શું ને જાય છે ત્યારે પાણી અને અત્યારે આપણે બેઠા છીએ બે કેરામાં પાણી જાય છે ઘડીક વાર ખમીને આપણે પાણી વારી લઈએ બીજું શું ને તો હાલો આપણે હવે ખાઈ લઈ બરાબર છે આ બધું તો પી ગયું છે હજી આ બાકી છે ઉપરની સાઈડ બાકી છે અને પાવાનું હજી ઘણું બાકી છે તો આપણે ખાઈ પીને થોડીક વાર આરામ કરીએ એટલે થોડુંક પાણી થોડુંક દાળમાં વધારે આવે બરાબર છે અને તોરિયા પણ ઘા પીવે તો આપણે ખાઈ લઈ અને જો ફરતી કોર મસ્ત તો બધું પી ગયું છે ફરતી કોર પી ગયું છે જોઈ લો આ બધું પી ગયું મારી પાછળની સાઈડથી પી ગયું અને આગળની સાઈડથી એ બધું પી ગયું આ બાજુ સાઈડ બધું પી ગયું ઓલી બાજુ સાઈડ બાકી છે એવું છે મિત્રો તો હાલો મિત્રો જાય આપણે ઓળીએ અને આપણે હવે ખાવા બેસી જાય બરોબર છે જોયું આ કાલની પસાટું આખી ભરાઈ ગઈ આ પસાટું કેટલી આખી ભરાઈ ગઈ બરોબર આખી રહકે છે હજી હુકાણી નથી પસાટું આખી ભરાઈ ગઈ એવું છે ભાઈ અને હવે જાય છે આપણે ઓળીએ ખાઈ પી લઈ 5-10 મિનિટ પોરો ખાય આરામ કરી અને ત્યાર પછી ફરી પાછી મોટર આપણે ચાલુ કરી આ મિત્રો જો હવે આપણે માંડી વીણીને હુકવવા નાખી તેમ કે બોલા પાણીમાં આપણે વીણીને એટલા માટે બરોબર છે તો મિત્રો આપણે આવી ગયા ઓળીયા આ ઓળી અને આપણે ખાઈ લઈએ બરોબર છે જો ખાઈ લઈ આપણું ટિફિન ચાલો મિત્રો ખાવા જમવા બપોરા કરવા તો હાલો મિત્રો બપોરા કરવા અમે બપોરા ટર્ન કરી લઈ બરોબર છે ચાલો તમે પણ બપોરા કરી લે ને અમે પણ બપોરા કરી લઈએ અહીંયા નહીં હે માતાજી હાલો મિત્રો જમી લઈએ અમે હવે નિરાતે જમીન ફરી પાછા આપણે મોટર ચાલુ કરશું તો ત્યાં જાવું ને પાણી આવશે તો ત્યાં આપણે પાણી વાળશું તો અત્યારે અમે જમી લઈએ આરામથી થોડીક વાર 5-10 મિનિટ પૂરો ખાય ફરી પાછા અમે જાશું ત્યાં ચાલો મિત્રો જમી લઈ એ ભગવાન થાકી ગયા ભાઈ કામ કરીને કેટલું કામ કરવું કઈ સમજાતું નથી જિંદગીમાં જિંદગી આખી કામ જ કરવાનું શું આપણે દાઢી કરી તો મરી ગયા હવે કાંઈ વાંધો નહીં મહેનત તો કરીશ ને બીજું શું આપણે બરાબર છે ને મહેનત કરવામાં કે આપણે નીચા થઈ જવાના છે ગમે ત્યાં કામે જાય છે પણ મહેનત તો કરીશ ને મહેનતનું ખાઈ છે આપણે તો મસ્ત ટિફિન છે ટિફિન તો મસ્ત જ હોય પણ અંતર શું છે એ જોવું છે ને એ કેટલું મસ્ત એ જોવું છે ને બટેટાનું શાક છે રોટલી છે બસ આપણી પાસે એટલું છે બીજું કાંઈ નહીં સાસ સંભારા આપણી પાસે નથી આપણે ખાતા નથી બરોબર સાસ સંભારા સાઈઝ તો ખાઈશી સાઈઝ છે નહીં એટલે આપણે ખાલી શાક રોટલીથી આપણે રસ્તો રોડી દેવાનો બરોબર છે મિત્રો હા
જોઈને આમ જોઈ ટિફિન ફટાફટી ખુલે. તો હાલો મિત્રો, જાજી વાતું નથી કરવી, આપણે જમી લે અને 5-10 મિનિટ પૂરો ખાવો છે, એટલા માટે આપણે એને વધારે નથી બોલવું, ખાઈ લઈએ. તો હાલો મિત્રો, આવી ગયા ફરી પાછા આપણે જમીન ખેતરમાં. વાડીએ જમવા ગયા હતા, તો અત્યારે જો અહીંયા ખેતરમાં પાછા મોટર ચાલુ થઈ ગઈ છે અને પાણી પણ ઓલા પણ આવવાનું ચાલુ થઈ ગયું છે. તો અત્યારે આપણે આવી ગયા છે અહીં ખેતરમાં, બરોબર. આ 2 કેરામાં પાણી આવે છે. તો હવે તો કાંઈ ટેન્શન નહીં, લગભગ 6 વાગે લાઈટ જાય. 6 વાગ્યા લગી આપણે આવીને રહેવાનું છે, બરોબર છે મિત્રો. આવું કામ છે આપણું રોજનું ડેઈલી, આ બધું આ કામ છે. હમણાં તો ખેતીવાડીનું કામ છે, તો ખેતીવાડીના કામમાં વિડીયો બનાવીશું, એ બધું કરીશું. તો મિત્રો જોતા રહેજો બધા વિડીયો, બરોબર છે. પાણી આવી ગયો મિત્રો. હમણાં આપણે મોટર ચાલુ કરીને ડાયરેક્ટ પાણી જો આવી ગયો અહીં આગળ. હમણાં કેરો ભરાય હતો ને જાહે જો આમ લગે હેલું જઈશ. હમણાં કેરો ભરાઈ જાય. તો પાણી જો અહીં આવી ગયો અત્યારે, કેરો ભરાઈ જાય લગભગ ખાય ઘા. કેમ કે અત્યારે લગી મોટર બંધ હતી ને, એટલે પાણી ફૂલાય છે. 7-8 કેરો તો ઘા પાણી ના પી જાય તોરિયા. તો હાલો, કેરો ભરાઈ ગયો અને આપણે કેરો વારી લઈ પાણી બણી. અહીંથી આપણે જા ફેરવાનું છે પાણી, એટલે અરે બહુ પ્રેશર થઈ ગયું ભાઈ. ચાલુ કરી દે પાછું. આટા ઢોંઢાઈ જશે. તો આપણે ઓલી બાજુ ઉપરની સાઈડ બધે પાણી પી ગયું છે સીણા, અને ઓલી બાજુ જીરું ખાલી બાકી છે, પણ એ વાર છે. આ બધું સીણા બાકી છે ને, તો સીણા આપણે પરમાણ તો નીકળી ગયો, બીજવાણ છે, તો આપણે બીજામાં સીણા પાણી જવા દઈએ અત્યારે. તો જો એમને મોટર ચાલુ કરાવવાનું પાણી આવે છે, તો મોટર અમે ચાલુ કરી દઈએ, એટલે આ બધું પી જાય ફટાફટ, બરોબર છે. હવે પાણી એવું મસ્ત હવે આવી ગયું પાણી ભાઈ, અને ઓલી બાજુ જવા દે એટલે પૂરું. પાણી કેટલું મસ્ત આવે. આ 2-3 ધોરિયામાં પાણી જવા દે, અમે ઓલી બાજુ છે, આ બાજુ છે, 2-3 ધોરિયામાં પાણી જવા દે ને, એટલે ટૂંકા ધોરિયા બધા પાણીના પી જાય. એટલે એટલા બાકી છે, જો એટલા જ બાકી છે, બીજું કઈ બાકી નથી પૂરું. તો હાલો મિત્રો, જો આપણે એને સીણા પી ગયા, ઓલી બાજુ સીણા હતા ઈ પી ગયા, ઓલી બાજુ સીણા હતા બધા 2 પારિયા 3 પારિયા સીણા નતા, એ બધા પી ગયા. અને હવે 2 પારિયા જીરાના છે, તો એક પારિયો જીરાનું અત્યારે પી રેવાયું છે. લગભગ સાંજે લગભગ પી જાય, અને થોડુંક બાકી રહી જાય તો એ કાલ પાવાનું થાય. આ પાણી હેલું આવે છે, આ જીરામાં પાણી હેલું આવે છે, જીરામાં ધોરિયા કરેલા છે, બરોબર છે. આવી રીતે છે. તો ચાલો ફટાફટ આપણે નાકો વારી લઈ, બરોબર છે. લગભગ 6 વાગે તો લાઈટ વહી જાય છે. 6 વાગે પેલા 5:30 પોણા 6 લાઈટ વહી જાય છે. તો ત્યાં લગી હાલો મિત્રો 5:30 લાઈટ ગઈ હતી, બરોબર. અને જો અત્યારે આપણે ત્યાંથી વાડીએથી આપણે નીકળી ગયા છે, અને આજનો રૂટ આપણે અલગ જગ્યાએ હાલવાનું છે, બરોબર, ઘરે જવા માટે. તો ખેતરમાં થઈને જ જવાનું છે, પણ શોર્ટકટમાં હાલવાનું છે. તો જો આ સીણા મસ્ત છે, આપણે કેવા સીણા મોટા મોટા થઈ ગયા છે. સીણા કેટલા મસ્ત અને મોટા મોટા થઈ ગયા છે. તો જાય છે આપણે અત્યારે, કઈ પણ સીન આવશે તો આપણે વિડીયો શૂટ કરી લઈશું. તો મસ્ત સીણા થઈ ગયા અત્યારે, જો સીણા કેટલા મસ્ત છે, મોટા મોટા સીણા થઈ ગયા છે. અને આજે આપણે અલગથી થોડોક વિડીયો બનાવવાનો છે, કેમ કે આજે આપણે જઈશું ઘરે. આ અલગ રસ્તા પર હાલવાનું છે આજે આપણે. તો જુઓ તમે, સીણા પણ કેટલા મસ્ત થઈ ગયા છે. આ સાઈડ પણ વાવેતર થઈ ગયું. વાવેતર તો હજી નથી, પણ પેલું ફોટાવેટર કંઈક એવું કંઈક હાકે છે, ટ્રેક્ટર હાકે ને બધું ભાંગીને ભૂકો થઈ જાય ને એ બધું હાકે છે અત્યારે. અને ઓલી બાજુ ભેર પડી છે, તો કપાસ ને એવું બધું માલધારી છે, મસ્ત તળેલો હોય અત્યારે. કપાસ પણ કેટલો મસ્ત તળી ગયો, જોઈ લ્યો, જબરદસ્ત કપાસ તળ્યો છે. મારી પાછળ તમે જોઈ શકો વિડીયોમાં, કપાસ કેટલો મસ્ત તળ્યો છે. અને આ બાજુ સીણા પણ પાણી નીકળી ગયું, એમાં મોટા મોટા થઈ ગયા, લગભગ 3 થી 4 પાણી લીપુમાં પી ગયા છે. અને આ કપાસ કેટલો મસ્ત મોટો મોટો થઈ ગયા. બધું આ છે અમારા ભાઈના સીણા, બરોબર. અત્યારે આ ખેતર પણ આવી ગયા, ક્યાંથી ક્યાં આપણે હાલીને આવ્યા, બરોબર છે. બધા વિડીયો શૂટ કરતા કરતા આવ્યા છે. જો મસ્ત, જો આ છે અમારા ભાઈના સીણા, કેટલા મસ્ત થઈ ગયા સીણા.
બરાબર છે. 2 ક્યારા હજી બાકી રહ્યા લાગે પીવાના, બાકી એ બધું બધા સીણા પાઈ દીધા લાગે. મસ્ત સીણા થઈ ગયા છે. હા એકલા છે બધે વાવેતર મસ્ત થઈ ગયું આ વખતે. આ વર્ષનું વાવેતર જોરદાર થઈ ગયું છે. જો આ બાજુ વાવેતર થઈ ગયું, ઓલી બાજુ ફરતી પર વાવેતર થઈ ગયું. તો મિત્રો વિડીયોમાં અત્યારે આટલું બરાબર છે. હું અત્યારે ઘરે જ આવશું, કેમ કે હાલીને થાકી ગયો. વિડીયો બધે શૂટ કરતો આવ્યો છું. તમે વિડીયો પૂરો જોઈ લેજો. અમારો વ્લોગ ખેતીવાડીનો પૂરેપૂરો તમે જોઈ લેજો અને પૂરેપૂરો તમે સપોર્ટ પણ કરજો. ચાલો તો હવે આપણે જઈશું ઘરે જઈને નાહી ધોઈ લઈ, ચા પાણી પી લઈ, એવું બધું કરી લઈ. તો હવે મળશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી રામ રામ અને જય માતાજી બધાને. આવજો મિત્રો બધા.